રાજકોટમાં ભાયાવદરના પડવલા ગામમાં દાદાનું બુલડોઝર ચાલ્યું છે। ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પડવલામાં બુટલેગરના ગેરકાયદેસર મકાન ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। પડવલા બુટલેગર અલી મોહમ્મદ શેઢા ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ હોવાનું પણ જણાઈ રહ્યું છે। અલગ અલગ અલી મોહમ્મદ શેઢા જ્યાં અલી મોહમ્મદ શેઢા ઉપર 12 ગુના દાખલ થયેલા હતા અને ધોરાજી ઉપલેટા એએસપી સિમરન ભારદ્વાજ, તાલુકા વિકાસ અધિકારી રેવન્યુ વિભાગ અને ભાયાવદર પોલીસ સંયુક્ત ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી। તંત્ર દ્વારા 300 ચોરસ મીટર જેમની કિંમત 1 કરોડ થાય છે તેવી સરકારી જમીન ઉપર બુલડોઝર ફેરવી દેવાયું છે। ભાયાવદરના પડવલા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુટલેગરનું જ્યાં આલિશાન મકાન હતું તેને ધરાશય કરી દેવાયું છે। આજથી અંદાજિત 1.5 મહિના પહેલા પોલીસ દ્વારા અમને એવી માહિતી મળેલ કે પડવલા ગામે આઈપીસી 307ના આરોપી અલી મોહમ્મદ તૈયબ શેઠા એનું રહેણાંકમાં ગેરકાયદેસર મકાન હોય, તો એ બાબતે અમે ગ્રામ પંચાયતને સૂચના આપતા તેઓએ રેકર્ડ આધારિત તપાસ કરેલ અને તપાસને અંતે એમના પાસે કોઈ આધાર પુરાવા હોય એવું કોઈ સાબિત થયેલ નહીં, તો એના આધારે ગ્રામ પંચાયતે એમને 3 નોટિસ આપી, સુનાવણી કરી અને એમની પાસે પુરાવા મેળવેલા, પણ એમની પાસે કોઈ અધિકૃત પુરાવા ન હોય અને ગઈકાલે એ નોટિસની મુદત પૂર્ણ થતી હોય, માનનીય કલેક્ટર સાહેબ, માનનીય ડીડીઓ સાહેબ, માનનીય એસપી સાહેબ, રેવન્યુ વિભાગ, પંચાયત વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે આ ડેમોલિશનની કાર્યવાહી પડવલા ખાતે હાથ ધરવામાં આવી છે। આજરોજ તારીખ 1 મઈ 2026ના રોજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામ ખાતે એક મોટું ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું છે। આ દબાણ સરકારી જગ્યામાં લગભગ 300 ચોરસ વારમાં ગેરકાયદેસર બાંધકામ કરી એક આલિશાન મકાન જેની કુલ કિંમત આશરે 1 કરોડ રૂપિયા જેટલી હશે। એમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી RM ત્રિવેદી અને પીએસઆઈ ભાયાવદર શ્રી AB જાડેજા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। એમાં જે આરોપી છે જેના દ્વારા આ ઉભો કરવામાં આવે છે એનું નામ છે અલી મોહમ્મદ તૈયબભાઈ શેઠા, જેનો ગુનાહિત ઇતિહાસ એવું છે કે એને 1985માં એક ખૂનની કલમ મુજબ જેલની સજા થઈ છે, જેમાં પછી એના ઉપર બીજા પણ 12 ગુના નોંધ કરવામાં આવ્યો છે। આજે જ અમારી તરફથી આ સંદેશ બધા આરોપીઓ માટે છે કે કોઈ પણ જે કાયદોનું પાલન નથી કરશે એના ખિલાફે પોલીસ કડકથી કડક રાતના હુમલો કરેલો હતો મને મારી નાખવા માટે। બાઇક ઉપર હું જાતો હતો ને 4 વ્હીલથી ટક્કર મારી અને મને મારી નાખવા માટે પાઇપ અને ધોકાથી માર મારેલો મને। ત્યારબાદ જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં અત્યારે જે પોલીસની કાર્યવાહી છે એનો હું એટલો ધન્યવાદ માનું છું અને એટલી પ્રશંસા કરું છું કે એના મારી પાસે શબ્દો જ નથી।